છોટાઉદેપુરના લાગણીશીલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આગમાં બળેલ ઘરના વૃદ્ધ દંપતીની મુલાકાત લઈ અને તેમને સહાય આપવાની તંત્રને સૂચના આપી. છોટાઉદેપુરના લાગણીશીલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આગમાં ઘર બળી જતા પાયમાલ થયેલ વૃદ્ધ દંપતીની મુલાકાત લઈ તેમના તરફથી જીવન જરૂરિયાત વસ્તુઓ આપવાની તેમજ તત્કાલ સરકારી સહાય આપવાની તંત્રને સૂચના આપી. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના આંબાખુટ ગામે આકસ્મિક આગ લાગવાને કારણે એકલવાયા રહેતા વડીલ દંપતીનું ઘર આગમાં બળી જતા ઘરમાં રહેલ ઘરવખરી રોકડ દાગીના આગમાં બળી જતા પરિવાર રોડ ઉપર આવી ગયો. હાલ ગ્રામજનોએ વૃદ્ધ દંપતીને પોતાના ઘરે આશરો આપ્યો છે. ઘટનાની જાણ છોટાઉદેપુરના લાગણીશીલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને થતા તેઓ આજરોજ ઘટના સ્થળે પહોંચી આગજન્ય બનાવમાં નુકસાની અંગે સ્થળ તપાસ કરી ડાયરીમાં નોંધ કરી આગની ઘટનામાં થયેલ નુકસાની અંગે સર્વે રિપોર્ટ તૈયાર કરી જરૂરી નુકસાનની સહાય અસરગ્રસ્ત પરિવારને મળે તે માટે કાર્યવાહી કરવા જવાબદાર તંત્ર અધિકારીઓને સૂચનાઓ આપી હતી. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને બનાવની જાણ થતાં બાંધકામ પડતા મૂકી અસરગ્રસ્ત પરિવારની મદદે તાત્કાલિક દોડી આવ્યા. અણધારી આફતનો ભોગ બનેલા પરિવારને આશ્વાસન આપી તાત્કાલિક જીવન જરૂરી ચીજવસ્તુ જેવી કે અનાજ, વાસણ, કપડાં તેમજ રોકડ સહાય પોતાના ખિસ્સામાંથી આપી અન્ય સરકારી સહાય માટે તંત્રના અધિકારીઓને જરૂરી સૂચના આપી તાત્કાલિક સહાય અસરગ્રસ્ત પરિવારને મળે તે દિશામાં કામગીરી કરવા જણાવવામાં આવ્યું. રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર વિધાનસભા લાગણીશીલ ધારાસભ્ય તરીકે ઓળખાય છે. મોહનસિંહ રાઠવા 50 વર્ષ સુધી આ બેઠક પર ધારાસભ્ય રહ્યા. પ્રજાની સેવા કરવામાં રાજેન્દ્રસિંહ રાઠવા તેમના પિતા કરતાં પણ 4 ડગલા આગળ આવે છે. છોટાઉદેપુર જનતાના તેઓ ઢાલ જેવા મિત્ર છે જે પ્રજાના દુઃખમાં સૌથી આગળ છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. આજે અમે આંબાખુટ ગામે આવ્યા છે. ગઈકાલે 9-10 વાગ્યાના સુમારે છગનભાઈ રામસિંહભાઈ નામના વ્યક્તિને ત્યાં આગ લાગવાનો બનાવ બનેલો અને આગ લાગવાથી એમનું એક બાજુનું સંપૂર્ણ મકાન બળી ગયેલું છે. અંદર એમના કપડાં, વાસણો, એમના કંઈક થોડા ઘણા ઘરેના હતા એવું પણ બળીને ખાક થઈ ગયું છે. અને આ ઘરમાં માત્ર 2 વૃદ્ધ પતિ પત્ની જ રહેતા હતા. બાકીનો પરિવાર એમનો બીજા ગામે રહે છે. એટલે આજે અમે અહીંના સરપંચશ્રી, અમારા પાર્ટીના મહામંત્રી ભાઈ પ્રવીણભાઈ, આ બધાએ એની મુલાકાત લીધી છે અને સરકારશ્રી તરફથી જે કંઈ એમને સહાય મળે તેના માટે પ્રયત્ન કરીશું. અને અમે બધા આગેવાનો આવ્યા છે એ આગેવાનો તરફથી પણ એમને સ્વેચ્છાએ કંઈક મદદ કરવાનું અમે નક્કી કરેલું છે.